સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ઉપલેટા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ. ભાજપે તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ફોર્મ રજૂ કરી શક્તિ પ્રદર્શન કર્યું. રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણી જંગમાં જીત મેળવવા માટે વિવિધ પક્ષો દ્વારા પોતાના મૂરતિયાઓ મેદાનમાં ઉતારવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ઉપલેટા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર ભાજપ દ્વારા આજે એક સાથે ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે મુજબના ગામો અરણી, મેરવદર, ડુમિયાણી, વરજાંગ જાળિયા, ઢાંક, ખારચિયા, કોલકી, ખીરસરા, મોજીરા, પાનેલી, ગણોદ સહિતની તમામ 18 બેઠકો પર ફોર્મ ભરાયા. તાલુકા પંચાયતની સાથે સાથે જિલ્લા પંચાયતની મહત્વની ગણાતી 3 બેઠકો માટે પણ ભાજપે પોતાના ઉમેદવારોના ફોર્મ રજૂ કર્યા છે, જેમાં ડુમિયાણી, કોલકી, મોટી મારડ. આજે ફોર્મ ભરવાના અંતિમ તબક્કા પહેલા ભાજપ દ્વારા ઉપલેટા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એકતા પ્રદર્શિત કરવામાં આવી હતી. ભાજપના વિવિધ સ્તરના આગેવાનોએ તમામ ઉમેદવારોને જીતના આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકોને જોતા ભાજપ આ ચૂંટણીમાં ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ સેવી રહી છે. આગામી 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે ઉપલેટા ભાજપે તાલુકાની 18 અને જિલ્લાની 3 બેઠકો પર પોતાના મજબૂત ઉમેદવારો ઉતારી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.